बोलिए कृष्ण कन्हैया लाल की जय। हरिओम आदिव शांति अंतरिक्ष गो शांति पृथ्वी शांति रावः शांति रोखद शांति विनप शांति विश्वी दीवाः शांति ब्रह्म शांति सर्वगु शांति क्षमा शांति रेदि यतो यतः श्रमी हर्षे ततो नो अभयं कुरु शान्नः कुरु प्रजाभ्यो वयं शानि देवी विद्युतानि पराजय क्षमा शांति रेदि क्षमा शांति रेदि। एक गणिकानी कथा। गणिका એટલે કે વેશ્યા। પ્રાચીન સમયની અંદર અમદાવાદના એક રાજા હતા। એ રાજાને વિચાર આવ્યો કે મારા કરતાં પણ એક મોટા રાજા છે જે દ્વારિકાની અંદર છે। એ દ્વારકાધીશના દર્શને મારે જવું જોઈએ, કારણ કે એ અમદાવાદના જે રાજા હતા એમણે દ્વારકાધીશ જે રાજા હતા ભગવાન કૃષ્ણ એમનો મહિમા અને કથાઓ એમણે સાંભળી હતી। એટલે એમને ઉત્સાહ થયો કે મારે મારું સંગ લઈ અને મારે દ્વારકાધીશ જે છે રાજા દ્વારિકાના એમને મળવા માટે જવું જોઈએ। એટલે રાજાએ દરબાર ભરીને બધા દરબારીઓને કહ્યું કે આપણે પૂનમના દિવસે દ્વારકાધીશના દર્શને જવાનું છે। એટલે જે તેમના એ અમદાવાદની અંદર એ જેટલા રહેતા હતા એ બધા નગરજનો તૈયાર થઈ ગયા। હવે આ બધા નગરજનો એ ભગવાનનું ભજન કીર્તન કરતાં કરતાં એ પ્રયાણ કરવાનું એ શરૂ કર્યું। તેવા સમયે અમદાવાદની એક ગણિકા એટલે કે વેશ્યા એ પોતાનો દેહનો વેપાર કરી અને પોતે એ જીવન નિર્વાહ એ ચલાવતી હતી। એટલે આ વેશ્યાને પણ વિચાર આવ્યો, બોલે શું કે જો આ અમદાવાદના જે રાજા છે અને એ દ્વારકાધીશ જે રાજા છે એ એમના કરતાં મોટા હોવા જોઈએ તો જ આ અમદાવાદના રાજા એ એમના દર્શને જતા હોય। એટલે મારે પણ દ્વારકાધીશના દર્શને જવું જોઈએ। આમ વિચારી અને ગણિકા પણ એ પોતે પોતાના શરીરે શણગાર કરી અને પછી એ તૈયાર થઈ। જ્યારે પેલો અમદાવાદ નગરનો સંઘ એ જતો હતો તેવા સમયે ત્યાં ગઈ તો છેલ્લે એક રૂખડ બાબા હતા। એ રૂખડ બાબાને આ ગણિકાએ પૂછ્યું કે હે મહારાજ, આ બધો સંઘ ક્યાં જાય છે? ત્યારે રૂખડ બાબાએ કહ્યું ગણિકાને કે આ બધો સંઘ એ દ્વારિકાના જે રાજા છે એમને મળવા માટે જાય છે। તો આ જે ગણિકા હતી એને ખબર ન હતી કે આ જે ભગવા કપડાની અંદર હોય એ બધા ભક્તો હોય, મહાત્મા હોય, આવી એને ખબર નહોતી। અને મહાત્માજીને પણ ખબર નહોતી કે આ એક વેશ્યા છે। એટલે એ મહાત્માજી એ પેલી ગણિકાને કહ્યું કે હા, તમે પણ એ દર્શન કરવા માટે આવી શકો એમ છો, તો તમારાથી પણ દર્શન કરવા માટે આવી શકાય। ત્યારે આ જે સ્ત્રી હતી ગણિકા એ પોતે જે રાજાની જે સવારી ચાલતી હતી, જે સંઘ ચાલતો હતો ત્યાં આગળ જઈ અને હાથ જોડી અને રાજાને વિનંતી કરી કે હે રાજા સાહેબ, હું તમારી સાથે ન આવી શકું? ત્યારે એ અમદાવાદના રાજાએ કહ્યું કે આવી શકો। ત્યારે આ જે સ્ત્રી હતી એણે રાજા સાહેબને કહ્યું કે મારે તમારા પૈસા નથી જોઈતા, મારે તમારી ધન દોલત નથી જોઈતી, તમારી પાસે જે ધન દોલત છે ને, રાજાને કહ્યું ગણિકાએ, એટલી જ ધન દોલત મારી પાસે છે, પણ મેં આ રસ્તો જોયો નથી, એટલા માટે હું તમારી પાછળ પાછળ ચાલીશ। ત્યારે આ રાજાએ કહ્યું કે સારું, તમે પાછળથી આવો। આમ કહ્યું એટલે આ સંઘની પાછળ પાછળ આ ગણિકા પણ એ ચાલતી ચાલતી જાય છે। જ્યારે દ્વારકા આવ્યું
એટલે ત્યાં જે સંઘ હતો એ મોટા તંબુ બાંધી અને ત્યાં એ રહેવા લાગ્યો. અને સંધ્યાનો સમય હતો એટલે જે સંઘવાળા હતા, ભજન કીર્તનવાળા ભક્તો અને અમદાવાદ નગરના જે બધા હતા આખો સંઘ, એ પોતે ભગવાનના દર્શન કર્યા. રાજા સાહેબે ભગવાનના દર્શન કર્યા. અને આ જે ગણિકા હતી એણે એક રૂમ ભાડે રાખ્યો હતો. એની અંદર એ રહી વિચાર કરતી હતી, પરંતુ તેને કોણ બોલાવવા આવે? તેને કોઈ બોલાવવા આવી શક્યું નહીં. એટલે પોતે એ બહાર નીકળી અને મંદિરે ગઈ. એટલે 10 વાગી ગયા હતા. દ્વારકાધીશ એ પોઢવાની તૈયારીમાં હતા. એટલે કે જે તેમના પૂજારી હતા એ પોઢાડતા હતા. તેવા વખતે આ ગણિકાએ ત્યાં જઈને કહ્યું કે મહારાજના મારે દર્શન કરવા છે. ત્યારે મહારાજે કહ્યું કે હવે તો ભગવાન એ પોઢી ગયા છે, એમને સુવાનો સમય થયો, એટલે તમે કાલે આવજો. એટલે આ ગણિકાને વિચાર આવ્યો વેશ્યાને કે જો હું પૂજારીને 500 કોરી એટલે કે સોનાના સિક્કા હું આપું તો એ પૂજારી મને દર્શન કરવા દેશે. એટલે એક પોટલી 500 કોરીની એટલે સોનાના સિક્કાની જે પોટલી હતી એ જે પૂજારીને આપે છે, જે પેલી ગણિકા હોય છે તે. ત્યારે આ જે પૂજારીએ કહ્યું કે સારું બેન, હું તમને સવારે વહેલા દર્શન કરાવીશ. એટલે એ પૂજારી ઘેર જઈ અને જોયું તો સોનાના સિક્કા હતા, 500 કોરી હતી. એટલે એને વિચાર આવ્યો કે હું મારી તિજોરીની અંદર મૂકું તેના કરતાં પેલા બેનને હું દર્શન કરી આવું તો કેટલું સારું. આમ વિચારીને પૂજારી એ પાછો મંદિરે આવ્યો. તો પેલા બેન જે હતા એ પગથિયા ઉપર મંદિરે બેઠેલા જ હતા. અને આ પૂજારીએ પૂછ્યું કે બેન તમે કોણ છો એ તો કહો. ત્યારે એ બેને કહ્યું કે હું એક ગણિકા છું, એક વેશ્યા છું. મારા દેહનો વેપાર કરીને મારું જીવન ગુજરાન હું ચલાવું છું. ત્યારે આ જે પૂજારી હતા એમણે કહ્યું કે તમારું મુખ અમારા દ્વારકાધીશ એ જોઈ શકે નહીં, કારણ કે તમારું મુખ જો જોવામાં આવે તો પાપ લાગે. આમ આ જે પૂજારી હતા એમણે કહ્યું એટલે તમારું મુખના દર્શન અમારા આ જે ભગવાન છે ઠાકોરજી એ નહીં કરી શકે. ત્યારે આ જે પેલી ગણિકા હતી એણે વિચાર કર્યું કે હું વધારે લાલચ આપું તો આ પૂજારી મને દર્શન કરવા દેશે. એટલે ફરીથી એક પોટલી 500 કોરીની એટલે 500 સોનાની સિક્કાની ફરથી આપે છે. મને કહે છે કે જાઓ તમે અંદર ઠાકોરજીને કહેજો કે તમે તો અધમના ઉદ્ધારણ છો. હું ચાહે ગમે તે છું, પણ તમે તો પતિત પાવન છો, દરેકના માટે સંભાવ રાખો છો. માટે તમે તો મીરાને તમારી અંદર સમાઈ લીધી હતી, તો મને પણ તમારા દર્શન કરાવો. આમ તમે અંદર જઈને કહેજો. અને 500 કોરી આપી. એટલે પૂજારી પાછા લલચાયા અને પછી ઠાકોરજીને કહેવા માટે ગયા. ઠાકોરજીને જગાડ્યા અને કહ્યું કે પ્રભુ તમે જાગો, અને બહાર એક ગણિકા આપના દર્શન કરવા માટે આવી છે, અને એ તમારા દર્શન માટે ઘણી બધી તલપે છે. એ એવું કહે છે કે તમે તો અધમ ઉદ્ધારણ છો, માટે પતિત પાવન છો, માટે તમે એમ કે દર્શન આપો. ત્યાર પછી આ પૂજારી એ બહાર જાય છે. અને છતાં પણ એ ઠાકોરજી જાગતા નથી. એટલે બહાર જઈ અને પછી એ આ જે પૂજારી છે એ જે પેલી ગણિકા હતી એને કહે છે કે ઠાકોરજી એ હજુ જાગ્યા નથી, મેં તમારો સંદેશો અંદર પહોંચાડ્યો છે. ત્યારે ફરીથી આ ગણિકા રડવા લાગે છે અને પૂજારીને કહે છે, જોઈ મારી આ કટાર, હું મારી કટારથી મારો પ્રાણ ત્યાગ કરીશ, જ્યાં સુધી મને ઠાકોરજીના દર્શન નહીં થાય ત્યાં સુધી. એટલે પૂજારી અચંબામાં પામી ગયો અને વિચાર કરવા લાગ્યો કે અને પેલી જે ગણિકા હતી એ તો રડવા લાગી. અને તેવા વખતે ફરીથી આ ગણિકાએ 500 કોરી કાઢી, ત્રીજી પોટલી સોનાના સિક્કા, અને પછી ફરીથી પાછા પૂજારીને આપ્યા અને કહ્યું કે જાઓ તમે અંદર જાઓ, ઠાકોરજીને કહેજો કે એક ગણિકા આવી છે અમદાવાદથી અને તમારા દર્શન કરવા માગે છે. ત્યાર પછી આ જે પૂજારી હતો
તે ભગવાન પાસે ગયો, હાથ જોડ્યા, તાળી પાડીને ભગવાનને જગાડવાનો પ્રયત્ન કરીને ભગવાનને વાત કરી. એટલે ભગવાન તરત પ્રગટ થઈ અને બહાર જઈ અને જે પેલી ગણિકા હતી ને એનું બાવરું પકડ્યું અને તરત એ પોતે ભગવાન કૃષ્ણ એ સાક્ષાત પ્રગટ થઈ અને જે ગણિકા હતું તેનું બાવરું પકડી અને અંદર મંદિરની અંદર લઈ આવે છે, એમના દર્શન કરાવે છે. અને આ બધું જે પેલા પૂજારી હતા ને એમણે જોયું એટલે એ પણ અચંબામાં પામી ગયા કે ખરેખર જેના દર્શનથી પાપ લાગે એવા ગણિકાને પણ આ ભગવાન કૃષ્ણએ દર્શન આપ્યા અને એનો ઉદ્ધાર કર્યો. એટલે ત્યાર પછી આ ભગવાન અદૃશ્ય થઈ ગયા. રાતના સમયે 11 વાગી ગયા હતા. ફરીથી આ પૂજારીને વિચાર આવે કે હે ભગવાન, તમે મને તો દર્શન આપો. એમને દર્શન આપ્યા. ગણિકાને જો દર્શન આપી શકતા હોય તો હું તો તમારી ઘણા સમયથી પૂજા કરું છું. તો તમે જો રાધાજીને એમ કે પ્યારા છો અને આ એક ગણિકાનું દૃશ્ય પણ એક રાધા જેવું હતું તો તમે તમારી અંદર સમાવી લીધું. મીરાને પણ તમે તમારી અંદર સમાવી લીધી, તો મને પણ તમારી અંદર સમાવી લો. નહીં તો આ જે ગણિકાની કટાર છે ને તેનાથી હું મારો પ્રાણ ત્યાગ કરીશ. આમ ભગવાનને કહ્યું ઠાકોરજીએ ગાડી. એ ઠાકોરજી તરત જ એમને પૂજારીને દર્શન આપ્યા અને કહ્યું કે તમને મારી અંદર સમાવાના ના હોય, તમારા હૃદયની અંદર મારે બેસવાનું હોય, એટલે મારે તમારી અંદર સમાવાનું હોય. આમ ભગવાન ભક્તોના હૃદયની અંદર એ રહેતા હોય છે, સંતોના હૃદયની અંદર રહેતા હોય છે. દરેક આત્માઓની અંદર ભગવાન એ હૃદયની અંદર સદાને માટે બિરાજમાન રહેતા હોય છે. માટે ભગવાને કહ્યું કે તમને અમારામાં સમાવાના ના હોય, અમારે તમારા હૃદયની અંદર રહેવાનું સ્થાન છે. માટે આમ ભક્તોને અનેક સુખિયા આ ભગવાન દ્વારકાધીશે કર્યા છે. આમ આ જે ભગવાન હતા એ ગણિકાનો પણ જો ઉદ્ધાર કરી શકતા હોય તો આવી રીતે ઘણા બધા જે ભક્તો છે એ પોતાના મનથી શ્રદ્ધાથી ભગવાન પાસે જાય છે તો ભગવાન અધમના ઉદ્ધારણ છે. માટે એ ઘણા બધાનો ઉદ્ધાર કરે છે. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.